નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 8.2ના કેટલાક એક્ઝામ્પલ જોઈ ગયા. હવે એથી આગળ વધીએ તો એક્ઝામ્પલ નંબર 5. તો અહીંયા આ સ્વરૂપના તો બે અલગ અલગ એક્ઝામ્પલ છે. એક ઉદાહરણના દાખલામાં પણ આપણને તો ઉદાહરણ નંબર 9 આપણને આપેલું અને એક આ સ્વરૂપનું ઉદાહરણ, બંનેની ગણતરી એક સમાન રીતે થાય. તો અહીંયા આપણે જોઈએ એક્ઝામ્પલ નંબર 5 કે જો ત્રિકોણની બાજુઓના સમીકરણો y=2x+1, y=3x+1 અને x=4 હોય તો તેના દ્વારા રચાતા ત્રિકોણીય પ્રદેશનું ક્ષેત્રફળ સંકલનના ઉપયોગથી શોધો. તો ત્રિકોણની ત્રણેય બાજુઓને સમાવતી રેખાના સમીકરણ આપણને આપેલા. તો ત્રિકોણનું ક્ષેત્રફળ સંકલનની મદદથી કેવી રીતે મેળવી શકાય એ આપણે જોઈએ. અને આ જ સ્વરૂપનો બીજો એક્ઝામ્પલ કે જેમાં ત્રિકોણના ત્રણેય શિરોબિંદુઓ આપેલા હોય ત્યારે તો ત્રિકોણ દ્વારા આવૃત એટલે કે ત્રિકોણીય પ્રદેશ જે મળે એનું ક્ષેત્રફળ સંકલનની મદદથી તો મેળવી શકાય. એમાં આપણે બાજુઓને સમાવતા સમીકરણ, તો જે બાજુઓના સમીકરણની જરૂર પડે એ બાજુઓના સમીકરણો આપણે મેળવી અને ગણતરી કરવી પડે. એટલે કે ત્રિકોણ કયા સ્વરૂપે આપણને મળે, ભૌમિતિક રીતે જે પણ સ્વરૂપે મળે એના આધારે એક કે એકથી વધુ તો સંકલનના તો સરવાળા સ્વરૂપે આપણે તો ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવી શકીએ. તો અહીંયા આપણને આપેલું છે બંનેમાં તો ત્રિકોણની જો શિરોબિંદુઓ આપેલા હોય તો બાજુના સમીકરણ મેળવવા પડે, અને બાજુઓ આપેલી હોય તો શિરોબિંદુના યામ પણ મેળવવા પડે. તો અહીંયા સૌ પ્રથમ આ ત્રિકોણીય પ્રદેશ માટે એના શિરોબિંદુના યામ મેળવીશું. તો અહીં ત્રિકોણના શિરોબિંદુ એટલે કે તો અહીં ત્રિકોણના શિરોબિંદુના યામ મેળવવા માટે તો સમીકરણ ઉકેલતા તો ત્રિકોણની બાજુઓને સમાવતા તો રેખાના સમીકરણ ઉકેલતા એટલે કે y=2x+1, y=3x+1 અને x=4 આ ત્રણ સમીકરણનો ઉકેલ મેળવવો પડે. તો જેમાં અહીં x=4 એ શિરોલંબ રેખા. તો અહીંયા આકૃતિ આપણે દર્શાવીએ તો આવી આપણને આકૃતિ મળે. અહીંયા આપણે આકૃતિ આ સ્વરૂપે મેળવી શકીએ કે x=4, એક રેખા આ સ્વરૂપે મળે, બીજી રેખા તો આ સ્વરૂપે મળશે y=2x+1 અને ત્રીજી રેખા મળે y=3x+1. આ રેખા x=4 તો આ રેખા તો x=4. તો માટે મળતો ત્રિકોણ તથા તો આકૃતિ મુજબ મળતો ત્રિકોણ ABC એટલે કે આ શિરોબિંદુને યામ આપણે લખીએ તો A, B અને C માટે તો એના યામ સમીકરણ y=2x+1 અને y=3x+1 ઉકેલતા મળે. તો આ બંને સમીકરણ ઉકેલતા તો 2x+1 = 3x+1 અને ઇમ્પ્લાઇઝ x=1 - 1 એટલે કે 0 અને x=0 તો ઇમ્પ્લાઇઝ x ની કિંમત 0 લખીએ તો yની કિંમત 1 માટે આપણે કહી શકીએ કે એના યામ તો માટે એના યામ 0, 1 મળે. તથા B તો Bના યામ
तो समीकरण y = 2x+1 અને x = 4 તો ઉકેલતા y = x ની કિંમત 4 લખીએ તો 4 × 2 એટલે કે 8 + 1 એટલે કે y = 9 અને માટે તો ઉકેલતા y = 9 મળે. તેથી બીના યામ 4 9 મળે તથા સીના યામ y = 3x+1 અને x = 4 ઉકેલતા y = તો x ની કિંમત 4 લઈએ તો y = 12 + 1 એટલે કે 13 મળે. તેથી બીના યામ આપણે આ બે સમીકરણનો ઉકેલ મેળવીએ છીએ એટલે કે x ની કિંમત 4 આમાં લખી દઈએ તો x = 4 અને yની કિંમત 13 મળે એટલે કે બીના યામ 4 13 મળે. તો આ પ્રમાણે આપણને એ બી અને સીના યામ મળે. એના યામ 0 1 બીના યામ આપણે મેળવેલા છે 4 9 તો 4 9 અને સીના યામ તો 4 13. હવે તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે તો આ 0 1 બિંદુ 4 9 આ બિંદુ અહીંયા આવશે, આ બિંદુ અહીંયા આવશે એટલે કે આકૃતિ આપણે દર્શાવીએ તો ખરેખર આ બિંદુ 4 13 એ ઉપરની બાજુ છે અને 4 9 આ બાજુ છે એટલે કે અહીંયા y = 3x+1 લખીએ અને y = 2x+1 લખીએ તો આ બી બિંદુ થઈ જાય અને બીના યામ 4 9 મળે. તો આ પ્રમાણે ખરેખર આકૃતિ આપણને મળે અને આના યામ 4 13 મળે. આ બિંદુ સી થઈ જાય. તો આ પ્રમાણે ખરેખર આકૃતિ આપણને ભૌમિતિક રીતે આકૃતિ એ પ્રમાણે મળે. પણ આપણે એમના તો કયા બિંદુ ક્યાં મળવાના છે આપણે જોયા વગર આકૃતિ દોરીએ ત્યારે આપણને તો સીધી આકૃતિ એ પ્રમાણે મળે તો કોઈ વાંધો નથી. પણ અહીંયા આપણે આ સ્વરૂપે દર્શાવીએ ત્યારે અને આ 0 1 બિંદુ એ નીચે મળશે એટલે કે આપણને ખરેખર ત્રિકોણ આ પ્રમાણે મળે. તો આ રેખા તો x = 4 શિરોલંબ રેખા છે અને તો આ બે રેખાઓની મદદથી આપણે ગણતરી કરી ત્યારે તો આ બિંદુ આપણને અહીંયા મળે. આ પ્રમાણે આપણને બિંદુ મળે. જે પણ પ્રમાણે તો આને આકૃતિ દોરવા માટે તો 0 1 4 9 અને 4 13 એના આકૃતિમાં દર્શાવવા પડે. અને આકૃતિમાં દર્શાવો તો y = 4 અને તો અહીંયા આપણે તો આ રેખા લઈ શકીએ x = 0 તો x = 0 x = 4 તો આ રેખા x = 4 છે. ધારો કે આ x અક્ષ છે તો x અક્ષના સંદર્ભમાં તો આ બે રેખાઓ તથા તો આ ત્રિકોણનું આપણે ક્ષેત્રફળ મેળવવું. તો એ ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવા માટે તો આ બે રેખાઓ અને તો આ બે વક્ર વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ એટલે કે આપણે કહી શકીએ કે આ બે રેખાઓ તો f1 - f2 કારણ કે અહીંયા તો x અક્ષના સંદર્ભમાં આપણે તો ઊભી શિરોલંબ પટ્ટીઓનો ઉપયોગ કરીને આપણે ગણતરી કરીએ ત્યારે તો શિરોલંબ પટ્ટીની લંબાઈ તો પહોળાઈ dx અને ઊંચાઈ fx માઇનસ તો આના આપણે y = fx કહીએ અને આના આપણે y = gx કહીએ તો fx - gx એ શિરોલંબ પટ્ટીની ઊંચાઈ થાય માટે આપણે કહી શકીએ માટે તો ત્રિકોણ ક્ષેત્રફળ એટલે કે તો માટે માગેલ ત્રિકોણીય પ્રદેશનું ક્ષેત્રફળ તો માગેલ ત્રિકોણીય પ્રદેશનું તો ક્ષેત્રફળ અને = ઇન્ટિગ્રેશન 0 to 4 fx - gx dx. x અક્ષના સંદર્ભમાં આપણે આ ગણતરી કરી શકીએ કારણ કે આ બે શિરોલંબ તો રેખાઓની વચ્ચે સમગ્ર તો વક્ર આવૃત છે તથા y = 3x+1
અને ઇક્વલ ટુ એને આપણે એફએક્સ કહીશું અને વાય ઇક્વલ ટુ 2x પ્લસ 1 ઇક્વલ ટુ gx અને માટે માગેલ તો ક્ષેત્રફળ તો હવે આપણે ટૂંકમાં લખી શકીએ માગેલ ક્ષેત્રફળ અને ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 0 to 4 એફએક્સ એટલે કે 3x પ્લસ 1 માઇનસ 2x પ્લસ 1 dx અને ઇક્વલ ટુ 3x માઇનસ 2x એટલે કે 0 to 4 x dx અને xનું સંકલન x²/2 0 to 4 અને ઇક્વલ ટુ તો 1/2 4નો સ્ક્વેર એટલે કે 16 માઇનસ 0 અને 16/2 એટલે કે 8 એકમ. તો આ માગેલ ત્રિકોણાકાર પ્રદેશનું ક્ષેત્રફળ આપણે તો સીધું તો આ રીતે આપણે મેળવી શકીએ છીએ આકૃતિ ઉપરથી. અને એના માટે તો ખરેખર તો બે રીતે ગણતરી કરી શકાય. 0 to 4 આ વક્ર આ બે રેખાઓ વડે આવૃત સમગ્ર પ્રદેશનું ક્ષેત્રફળ માઇનસ 0 to 4 તો બે રેખાઓ એક્સ અક્ષ અને આના વચ્ચે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ એ બાદ કરીએ અને એના દ્વારા તો આ માગેલ પ્રદેશનું ક્ષેત્રફળ આપણે મેળવી શકીએ. તો એથી આગળ વધીએ તો એક્ઝામ્પલ નંબર 7 વક્રો y² ઇક્વલ ટુ 4x અને y ઇક્વલ ટુ 2x. પહેલો વક્ર તો પરવલય અને બીજો વક્ર y ઇક્વલ ટુ 2x એટલે કે રેખા છે. તો એના વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. પરવલય આપણે જોઈ શકીએ છીએ કે એનો અક્ષ એક્સ અક્ષ છે માટે આપણે આકૃતિ દોરીએ તો એક્સ અક્ષની ધન દિશા તરફ ખુલતો વક્ર તો પરવલય y² ઇક્વલ ટુ 4x આ પ્રમાણે આપણે એની આકૃતિ દોરી શકીએ. હવે y ઇક્વલ ટુ 2x એટલે કે x ઇક્વલ ટુ 1 તો y ઇક્વલ ટુ 2, x ઇક્વલ ટુ 0 તો 0 0 1 2 લઈએ તો 4. આ પ્રમાણે આપણને તો રેખા મળશે. તો y ઇક્વલ ટુ 2x રેખા આ એક્સ અક્ષ આ વાય અક્ષ તો અહીં તો છેદ બિંદુ માટે સમીકરણ ઉકેલતા y² ઇક્વલ ટુ 4x અને ઇક્વલ ટુ 2 ઇન્ટુ 2x એટલે કે તો y² ઇક્વલ ટુ 2x એટલે કે 2y. તો માટે તો 2xની કિંમત આપણે y લખીએ તો આ આપણે y² ઇક્વલ ટુ 2y અને માટે તો y² માઇનસ 2y ઇક્વલ ટુ 0 એનો અર્થ કે માટે y ઇન્ટુ y માઇનસ 2 ઇક્વલ ટુ 0 એનો અર્થ કે y ઇક્વલ ટુ 0 અથવા y ઇક્વલ ટુ તો 2. yની કિંમત 0 અથવા yની કિંમત 2 તો x ઇક્વલ ટુ તો y ઇક્વલ ટુ x ઇક્વલ ટુ y અપોન 2 કારણ કે y ઇક્વલ ટુ 2x તો x ઇક્વલ ટુ y અપોન 2 એટલે કે 0 અથવા x ઇક્વલ ટુ 1 તો 0 0 તો એક છેદબિંદુ આ મળે ઉગમ બિંદુ અને બીજું છેદબિંદુ એને આપણે એ વડે દર્શાવીએ તો એના યામ તો x ઇક્વલ ટુ 1 અને y ઇક્વલ ટુ 2 મળે. એનો અર્થ કે તો 0 0 અને 1 2 આ બે તો બિંદુઓ વડે અને આ બે વક્ર વડે તો આ બે બિંદુઓ હોય છેદબિંદુઓ મળે તો આ બે વક્ર વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ બંને રીતે મેળવી શકાય. ઊભી શિરોલંબ પટ્ટીઓનો અહીંયા ઉપયોગ કરીએ તો આ પ્રમાણે એક્સ અક્ષના સંદર્ભમાં તો આપણે લખી શકીએ કે તો x ઇક્વલ ટુ 0 અને x ઇક્વલ ટુ 1 એવી બે રેખાઓ વડે તો આ સમગ્ર પ્રદેશ આવૃત છે તથા બે વક્ર પહેલો વક્ર તો y ઇક્વલ ટુ fx અને આને y ઇક્વલ ટુ gx કહીશું અને માટે તો માગેલ પ્રદેશનું ક્ષેત્રફળ તો માગેલ પ્રદેશનું ક્ષેત્રફળ અને ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 0 to 1 fx માઇનસ gx dx અને ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 0 to 1 પહેલો વક્ર પરવલયમાંથી તો y² ઇક્વલ ટુ 2x એમાં y ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ 2x તો 2 ઇન્ટુ રૂટ એક્સ અને માટે તો પ્લસ ઓર માઇનસ 2 રૂટ એક્સ મળે વક્ર તો પ્રથમ ચરણમાં છે માટે તો ઉપરના તો બિંદુનો y યામ ધન મળે માટે
તો 2 ઇન્ટુ રૂટ એક્સ, તો 2 ઇન્ટુ રૂટ એક્સ માઇનસ, તો ફરી બીજું વક્ર, તો આને આપણે વાય ઇક્વલ ટુ એફ એક્સ કહીશું. એટલે કે તો પરવલયના સમીકરણમાંથી વાયને સૂત્રનો કરતા બનાવો અને વાય ઇક્વલ ટુ જી એક્સ, રેખાના સમીકરણમાંથી તો વાયને સૂત્રનો કરતા બનાવો તો 2x મળે dx અને ઇક્વલ ટુ તો 2 રૂટ એક્સ 2 બહાર લઈ લો, એક્સ રેસ ટુ તો 3/2/3/2 માઇનસ એક્સનું સંકલન x²/2 0 to 1, 2 આપણે બહાર લઈ લીધા હતા અને ઇક્વલ ટુ 2 ઇન્ટુ ફરી તો એકવાર 1 કિંમત લખીએ તો x ઇક્વલ ટુ 1 લખીએ તો 2/3 માઇનસ એક્સની કિંમત 1 લખીએ તો 1/2 માઇનસ 0 લખીએ તો બંને 0 થાય અને ઇક્વલ ટુ 2 ઇન્ટુ 6 લસા લઈએ તો 6 લસા લઈએ તો 4 - 3 એટલે કે 1/6, તો 2 ઇન્ટુ 1/6 એટલે કે 1/3 એકમ. તો એ માગેલ પ્રદેશનું તો ક્ષેત્રફળ થાય. એટલે કે આ બે વક્ર વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ કેટલું થાય તો 1/3. માટે વિકલ્પ સાચો વિકલ્પ કયો છે તો માટે આપણે કહી શકીએ કે સાચો વિકલ્પ તો બી વિકલ્પ મળે. માટે તો બી વિકલ્પ સાચો વિકલ્પ. તો બી એ સાચો વિકલ્પ છે એમ આપણે કહી શકીએ. તેથી આગળ વધીએ તો હવે પ્રકીર્ણ ઉદાહરણો. એમાં ઉદાહરણ નંબર 11 જોઈએ. પરવલય y² ઇક્વલ ટુ 4x અને તેના નાભિલંબથી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો. પરવલય y² ઇક્વલ ટુ 4x આપણે જાણીએ છીએ કે એનો અક્ષ તો અહીં આપણે લખી શકીએ કે અહીં પરવલય y² ઇક્વલ ટુ 4x એ એક્સ અક્ષની ધન દિશા તરફ ખુલતો વક્ર. એટલે કે એક્સ અક્ષની ધન દિશા અથવા એક્સ અક્ષ એનો અક્ષ છે તથા y² ઇક્વલ ટુ 4ax અથવા 4x એ એક્સ અક્ષની ધન દિશા તરફ ખુલતો વક્ર. આ પ્રમાણે આપણને વક્ર મળે તથા પરવલયનો નાભિલંબ ને સમાવતી રેખાનું સમીકરણ એક્સ ઇક્વલ ટુ એ. કારણ કે પરવલયનો નાભિલંબ એ નાભી બિંદુમાંથી પસાર થતી અને એના અક્ષને લંબ, નાભી બિંદુ અહીંયા ધારો કે SE0, તે એમાંથી પસાર થતી નાભી બિંદુ F લખીએ તો એ બી રેખાખંડ કે જે નાભી બિંદુમાંથી પસાર થાય છે અને એના અક્ષને લંબ એવો તો રેખાખંડ કે જેના અંત્ય બિંદુ એ અને બી એ પરવલય ઉપર હોય તો આ પ્રદેશનું ક્ષેત્રફળ આપણે મેળવવું. એટલે કે O E F B O. તો માટે માગેલ પ્રદેશનું ક્ષેત્રફળ અને ઇક્વલ ટુ પ્રદેશ O E F B O નું તો ક્ષેત્રફળ. આ પ્રદેશનું ક્ષેત્રફળ પણ આ પ્રદેશ તો એક્સ અક્ષ પ્રત્યે તો આપેલ પરવલય એક્સ અક્ષ પ્રત્યે સમમિત હોવાથી તો પ્રદેશ પણ એક્સ અક્ષની બંને અર્ધતલમાં બે સમક્ષેત્રી પ્રદેશમાં વિભાજિત છે અને માટે 2 ટાઈમ્સ OAF O પ્રદેશનું ક્ષેત્રફળ. એટલે કે એક્સ અક્ષના ઉપરના અર્ધતલમાં રહેલા પ્રદેશનું ક્ષેત્રફળ આપણે મેળવી દઈએ.
તો એ પ્રદેશનું ક્ષેત્રફળ મેળવવા માટે તો એક્સ અક્ષનો સંદર્ભનો ઉપયોગ કરીએ તો dx અને તો વાય, તો આ વાય થાય અને એનો ઉપયોગ કરીને આપણે ગણતરી કરીશું. પણ તો આ રેખા તો એને સમાવતી રેખાનું સમીકરણ તો x ઇક્વલ ટુ એ, તો આ રેખાનું સમીકરણ x ઇક્વલ ટુ એ, પણ પરવલય માટે 4ax એટલે કે x ઇક્વલ ટુ 1. તો અહીંયા તો સમીકરણ x ઇક્વલ ટુ એ એટલે કે x ઇક્વલ ટુ 1, કારણ કે વાય સ્ક્વેર ઇક્વલ ટુ 4ax સાથે સરખાઈએ તો એની કિંમત 1 મળી અને માટે તો ઇક્વલ ટુ 2 ઇન્ટુ ઇન્ટિગ્રેશન 0 ટુ 1 આ રેખા એટલે કે વાય અક્ષ એનું સમીકરણ x ઇક્વલ ટુ 0, તો ઇન્ટિગ્રેશન 0 ટુ 1 વાય dx, પણ વાય એટલે કે તો વક્ર વાય સ્ક્વેર ઇક્વલ ટુ 4x એમાંથી વાયને સૂત્રનું કરતા બનાવો તો 2 ઇન્ટુ ઇન્ટિગ્રેશન 0 ટુ 1 વાય ઇક્વલ ટુ 2 ઇન્ટુ રૂટ એક્સ, પ્લસ ઓર માઇનસ થાય પણ તો 2 ઇન્ટુ રૂટ એક્સ, કારણ કે વાય સ્ક્વેર ઇક્વલ ટુ 4x અને ઇમ્પ્લાઇઝ વાય ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ 2 ઇન્ટુ રૂટ એક્સ, પરંતુ તો વાય ઇક્વલ ટુ 2 ઇન્ટુ રૂટ એક્સ, કારણ કે વાય ગ્રેટર દેન 0 અને વાય એ 0 કરતાં મોટો હોવાથી એટલે કે વાય આ વક્ર ઉપરના બિંદુ માટે વાય તો એ 0 કરતાં મોટું છે, ધન છે, માટે તો એના ચિહ્નનો ઉપયોગ કરીએ તો આપણને આવું સંકલન મળે ને ઇક્વલ ટુ 2 ઇન્ટુ તો 2 ઇન્ટુ 2 એટલે કે 4 રૂટ એક્સનું સંકલન તો x રેઝ ટુ 3 અપોન 2 અપોન 3 અપોન 2 0 ટુ 1 અને ઇક્વલ ટુ 8 અપોન તો 8 અપોન 3 આપણે 12 લઈ લઈએ અને x રેઝ ટુ 3 અપોન 2 0 ટુ 1 અને ઇક્વલ ટુ 8 અપોન 3 1 માઇનસ 0 અને ઇક્વલ ટુ 8 અપોન 3 એકમ. તો માટે આપણે કહી શકીએ કે આ પરવલય અને એના નાભિલંબથી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ આપણે આ રીતે મેળવી શકીએ. નાભિલંબના અંત્ય બિંદુઓ પણ આપણે જાણીએ કે એ પ્લસ ઓર માઇનસ 2a, કારણ કે નાભિલંબની લંબાઈ તો 4 માનાંક a અથવા 4a, અહીંયા એ તો આપણે ધન જ લઈએ છીએ માટે તો વાય સ્ક્વેર ઇક્વલ ટુ 4x, એના નાભિલંબની લંબાઈ તો 4a થાય, માટે એના યામ a2a એટલે કે 1 2 અને બીના યામ 1 માઇનસ 2 મળે. તો આ બધા યામ પણ આપણને યાદ હોવા જોઈએ. પરવલય માટે પરવલયના નાભિલંબના યામ, નાભિલંબના અંત્યબિંદુના યામ, નાભિલંબની લંબાઈ, એના નાભિના યામ f, તો એના યામ a0 મળે અને a0 એટલે કે 1 0, તો એ પરવલયના નાભિલંબ તો નાભિબિંદુના યામ થાય. તો એથી આગળ વધીએ તો પ્રકરણ ઉદાહરણ નંબર 13, વક્ર y ઇક્વલ ટુ કોસ એક્સ. વાય ઇક્વલ ટુ કોસ એક્સનો આલેખ આપણે જાણીએ છીએ, તો અહીંયા આપણે આલેખ દોરીએ સૌ પ્રથમ. તો આ પ્રમાણે આપણે આલેખ દોરી શકીએ. y ઇક્વલ ટુ કોસ એક્સ 0 પાય અપોન 2 પાય 3 પાય અપોન 2 અને 2 પાય. તો અહીંયા y ઇક્વલ ટુ કોસ એક્સનો આલેખ 0 માટે કોસનું મૂલ્ય 1 મળે. પાય અપોન 2 માટે 0, પાય માટે તો ફરી -1, 3 પાય અપોન 2 માટે 0 અને ફરી તો 1 મળે. 2 પાય માટે 1 મૂલ્ય મળે, માટે તો આલેખ આપણને આ પ્રમાણે મળશે. તો 0 થી 2 પાય એટલે કે 0 થી 2 પાયમાં આ વક્ર તથા એક્સ અક્ષ વડે આવૃત પ્રદેશ, તો એ પ્રદેશ આપણે જોઈ શકીએ છીએ કે આ તો એવા તો 4 ભાગમાં એ વિભાજિત છે, 3 ભાગમાં વિભાજિત છે. 3 ભાગ એ પ્રમાણે આપણે દર્શાવી શકીએ, એટલે કે આ પ્રદેશ એક્સ અક્ષની એક બાજુના અડતલમાં નથી, કેટલોક પ્રદેશ એક્સ અક્ષના ઉપરના અડતલમાં અને કેટલોક પ્રદેશ એક્સ અક્ષના નીચેના અડતલમાં. માટે તો આને તો
તો 0 થી π/2 તો આપણે જોઈ શકીએ છીએ કે પ્રદેશ એક્સ અક્ષના ઉપરના અર્તલમાં છે, માટે સંકલનનું મૂલ્ય જ તો ક્ષેત્રફળનું મૂલ્ય થાય, પણ બીજા એટલે કે π/2 થી 3π/2 તો એમાં એક્સ અક્ષના નીચેના અર્તલમાં એ પ્રદેશ મળે, પણ તો એક્સ અક્ષના નીચેના અર્તલમાં મળે ત્યારે સંકલનનું મૂલ્ય ઋણ થાય, માટે ક્ષેત્રફળ મેળવવા માટે તો સંકલનના માનાંકનો ઉપયોગ કરવો પડે. તો અહીં આપણે કહી શકીએ કે અહીં વક્ર વડે આવૃત પ્રદેશ તથા x = 0 થી x = 2π માં આવૃત પ્રદેશ પૈકી કેટલોક પ્રદેશ એક્સ અક્ષના ઉપરના અર્તલમાં તથા કેટલોક પ્રદેશ એક્સ અક્ષના નીચેના અર્તલમાં અને માટે આપણે કહી શકીએ કે આ પ્રદેશનું ક્ષેત્રફળ તો આપણે આ રીતે લખી શકીએ, અને આપણે તો એ બી સી એવા બિંદુઓ વડે દર્શાવીએ તો આપણે આ પ્રમાણે લખીશું કે આ બિંદુ એ, આ બિંદુ બી, આ બિંદુ સી, આ બિંદુ ડી અને આ બિંદુ ઈ કહીએ અને આ બિંદુ એફ કહીએ. તો માટે માગેલ પ્રદેશનું ક્ષેત્રફળ ક્ષેત્રફળ અને ઇક્વલ ટુ તો આપણે લખી શકીએ ઓ એ બી ઓ પ્રદેશનું ક્ષેત્રફળ, તો આ પહેલો પ્રદેશ પ્લસ બી સી ડી બી પ્રદેશનું ક્ષેત્રફળ, તો આ બીજો પ્રદેશ પ્લસ ત્રીજો પ્રદેશ ડી ઈ એફ ડી પ્રદેશનું તો ક્ષેત્રફળ. હવે 3 ભાગમાં એને વિભાજિત કરી શકીએ. પણ પ્રથમ ભાગ તો આપણે કહી શકીએ કે 0 થી π/2 તો એ તો ભાગ છે, તો શિરોળમ પટ્ટીઓનો ઉપયોગ કરો dx અને y. અહીંયા પણ તો શિરોળમ પટ્ટીનો જ ઉપયોગ કરીશું dx અને y. અહીંયા પણ શિરોળમ પટ્ટીનો ઉપયોગ કરીશું dx અને y. એટલે કે તો પ્રથમ પ્રદેશ માટે તો 0 થી π/2 ની વચ્ચે માટે ઇન્ટિગ્રેશન 0 to π/2 તો y dx પ્લસ બીજો ભાગ π/2 થી 3π/2 માં છે, તો π/2 થી 3π/2 તો y dx. પણ બીજા ભાગમાં તો માનાંકનો ઉપયોગ કરવો પડશે, કારણ કે એક્સ અક્ષના નીચેના અર્તલમાં તો આપણને તો આલેખ મળે છે જેનું તો સંકલન ઋણ મળે, પણ ક્ષેત્રફળ તો ધન જ મળે. તો સંકલનની મદદથી આપણે ગણતરી કરીએ π/2 થી 3π/2 તો એને આપણે ધન તો માનાંક સ્વરૂપમાં દર્શાવીશું પ્લસ ઇન્ટિગ્રેશન 3π/2 to 2π તો y dx. પણ y = cos x તો માટે ઇન્ટિગ્રેશન 0 to π/2 cos x dx પ્લસ માનાંકમાં π/2 થી 3π/2 cos x dx પ્લસ 3π/2 થી 2π cos x dx. પણ ઇન્ટિગ્રેશન cos x dx = sin x તો sin x 0 થી π/2 પ્લસ માનાંકમાં sin x π/2 થી 3π/2 પ્લસ sin x 3π/2 થી 2π.
અને ઇક્વલ ટુ સાઇન પાય અપોન 2 એટલે કે 1 માઇનસ 0 પ્લસ માનાંકમાં સાઇન 3 પાય અપોન 2 માઇનસ સાઇન પાય અપોન 2 સાઇન 3 પાય અપોન 2 એટલે કે -1 માઇનસ સાઇન પાય અપોન 2 તો -1 એનો માનાંક પ્લસ સાઇન 2 પાય તો સાઇન 2 પાય માઇનસ સાઇન 3 પાય અપોન 2 તો 0 માઇનસ સાઇન 3 પાય અપોન 2 એટલે કે -1 તો આ સ્વરૂપ મળે. અહીંયા આપણે પ્લસ તો માનાંક કરવાની જરૂર નથી તો 1 પ્લસ -1 એટલે કે તો -2નો માનાંક તો -2નો માનાંક એટલે +2 +1 માઇનસ +1 થઈ જશે ઇક્વલ ટુ 4 એકમ. તો 4 એકમ ક્ષેત્રફળ મળે જે આપણે તો અહીંયા તો મેળવી શકીએ. ટૂંકમાં આપણે કહી શકીએ કે તો કોઈ પણ વક્ર એ કોઈ અક્ષને એક્સ અક્ષને કે વાય અક્ષને ઓળંગતો હોય અને એવા વક્ર માટે કોઈ બે બિંદુઓ એટલે કે કોઈ બે રેખાઓની વચ્ચે આવૃત પ્રદેશ આપણે મેળવવાનું હોય ત્યારે તો એકથી વધુ ભાગમાં એ વિભાજિત થાય અને કયા ભાગ માટે આપણે માનાંકનો ઉપયોગ કરવો પડશે તો એ આપણને ભૌમિતિક આકૃતિ ઉપરથી ખબર પડે કે જો એક્સ અક્ષના સંદર્ભમાં ઊભી શિરોલંબ પટ્ટીઓનો આપણે ઉપયોગ કરીને ગણતરી કરતા હોય તો એક્સ અક્ષની ઉપરના અર્તલમાં તો રહેલા પ્રદેશનું ક્ષેત્રફળ એ સંકલનનું મૂલ્ય જ થાય પણ એક્સ અક્ષના નીચેના અર્તલમાં તો રહેલા પ્રદેશનું ક્ષેત્રફળ એ તો નીચેના અર્તલમાં રહેલા વક્ર દ્વારા તો મળતા સંકલનનું ધન મૂલ્ય થાય કારણ કે તો એનું સંકલન ઋણ મળે. તો આ બાબત ખાસ ધ્યાનમાં રાખવાની છે.